મિત્રો નમસ્તે, સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ એટલે કે જીજે ઓફિશિયલ 5831. જે પણ લોકો વિડીયોમાં નવા જોઈન થયા છે તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરી દેવું, જેથી તમને વિડીયો મળતા રહે ભરતી અંગેના સૌપ્રથમ. આજના આ સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે MPHWની કુલ 100 જગ્યા પર ભરતી પાડવામાં આવી છે તેના વિશે, ક્યારથી ફોર્મ ભરાવાના ચાલુ થશે, કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, શું કયા એરિયા રહેવાના છે, સિલેબસ ક્યાં સુધી ફોર્મ ભરાશે, પગાર ધોરણ, કઈ રીતે સિલેક્શન પ્રોસેસ વગેરે વિશે. તો હજુ પણ એકવાર કહી દઉં છું, જે પણ લોકો વિડીયોમાં નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લે, કેમ કે આવી જ ભરતીની અંગે વિડીયો તમને મળતા રહે સૌપ્રથમ, જેથી તમે એક પણ વિડીયો ચૂકી ના જાઓ. તે માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો. અને જો તમારે જરૂર નથી તો એવા લોકો સુધી પહોંચાડો કે જેને ખરેખર MPHWની એટલે કે હેલ્થ વર્કરમાં જોડાવવું છે તેને. તો ચાલો બન્યા રહો વિડીયોમાં અંત સુધી, કેમ કે અધ વચ્ચે વિડીયોને છોડીને જતા રહેશે તો તમને ખબર નહીં પડે કે શું ટાઈસ એરિયા છે વગેરે. તો ચાલો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા MPHWની હાલ ભરતી પ્રક્રિયા જારી કરી દેવામાં આવી છે. પોસ્ટનું નામ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. કુલ જગ્યાની વાત કરીએ તો કુલ 100 જગ્યા પર, એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી ગણી શકાય. વાત કરીએ તો 18 થી લઈને 33 વર્ષ સુધી ઉંમર મર્યાદા રહેશે, જેમાં પણ કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળી જવાની છે. ફોર્મ ભરવાની તારીખ 17/7/2026 ને 18 કલાકે થઈ જશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31/7/2026 ને 23:59 કલાક સુધી ફોર્મ ભરી શકશો. અને વાત કરીએ અરજી ફી ભરવાની તો 3/8/2026 સુધી ઓનલાઈન અરજી ફી ભરી શકશે. પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ સરકારના નિયમ અનુસાર અને પે લેવલ મુજબ પગાર મળી રહેશે. કેટેગરી પ્રમાણે કુલ જગ્યામાંથી જગ્યાની ફાળવણી વિશે તો સૌપ્રથમ જનરલની જગ્યા છે કુલ 58 અને જેની મહિલાઓની જગ્યા 0 અનામત રાખવામાં આવેલ છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કુલ જગ્યા 10, જેની મહિલાઓ માટેની અનામતની જગ્યા 0 છે. જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો માટે કુલ જગ્યા 22 અને જેની પણ મહિલાઓની જગ્યાની અનામત અલગથી ફાળવવામાં નથી આવી, જેની જગ્યા છે 0. અનુસૂચિત જાતિના લોકો માટે 4 જગ્યા, જેમાં પણ મહિલાઓ માટે કોઈ પણ જગ્યા અલગથી ફાળવવામાં નથી આવી. અને અનુસૂચિત જનજાતિ માટે કુલ 6 જગ્યા, જેની પણ મહિલાઓ માટે કોઈ અલગથી અનામત જગ્યા નથી ફાળવવામાં આવી. દિવ્યાંગ માટે પણ એક પણ જગ્યા અનામત નથી રાખેલ. માજી સૈનિક એટલે કે એક્સ આર્મીમેન માટે ટોટલ 10 જગ્યા અનામત રાખેલ છે, જે અલગથી ફાળવવામાં આવેલ છે. આ પ્રમાણે કેટેગરી મુજબ કુલ 100 જગ્યાની ફાળવણી કરવામાં આવેલ છે, જે આપ ચેક કરી શકો છો. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટમાં જોઈ. આગળ વાત કરીએ ચલણ એટલે કે ઓનલાઈન પરીક્ષા ફી વિશે, તો જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા અને મહિલા અને અન્ય ઉમેદવારો માટે 400 રૂપિયા પર પર્સન ફી રાખેલ છે. આગળ વાત કરીએ પરીક્ષા પદ્ધતિ વિશે, તો સામાન્ય વહીવટ વિભાગ 8/11/2023 તથા 16/12/2025 ના ઠરાવ ક્રમાંક 10/20/23 S34C33S મુજબ OMR સીટ આધારિત જ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા પદ્ધતિ 2 વિભાગમાં લેવામાં આવશે, વિભાગ A અને વિભાગ B માં. આ મુજબ તમારી પરીક્ષા પદ્ધતિ રહેવાની છે. વિભાગ A માં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરનેશનલ 30 ગુણ, ગાણિતિક કસોટી 30 ગુણ, ભારતનું બંધારણ, વર્તમાન પર્વ અને ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનને 30 ગુણ, આમ ટોટલ 90 ગુણનું રહેશે. વિભાગ B માં હેલ્થને લગતા વિષયોમાંથી કુલ 120 પ્રશ્ન પૂછવામાં આવશે અને તેના રહેશે 120 ગુણ. આ પ્રમાણે તમારું 210 ગુણનું પેપર પૂછવામાં આવશે. વિભાગ A ના 90 ગુણ અને વિભાગ B ના 120 ગુણ એમ આમ મેળવીને ટોટલ 210 ગુણનું પેપર લેવામાં આવશે, જેના માટે દરેક પ્રશ્નનું 1 ગુણ ફાળવવામાં આવશે. અને મળવાપાત્ર સમય 180 મિનિટ એટલે કે 3 કલાકનો રહેશે. દરેક ખોટા પ્રશ્ન પાછળ 0.25 ગુણ નેગેટિવ એટલે 4 પ્રશ્ન 1 ગુણ. આવા જ વિડીયો તથા અપડેટ માટે જેમ કે ભરતીને લગતા વિડીયો સમજવા સાથે માહિતી, પરીક્ષાની તારીખને લગતી અપડેટ, કોલ લેટરને લગતી અપડેટ, સરકારી યોજનાને લગતી અપડેટ વગેરે સરકારી તથા અર્ધ સરકારી સેવાની જે જોબ વેકેન્સી બહાર આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે જીજીઆઈ ઓફિશિયલ 5831માં મળી રહેશે. તો આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો તમને કેવો લાગ્યો. થેન્ક યુ.